આજે આપણે બનાવીશું પાલક અને બીટરૂટની રોટલી। બાળકો માટે ખૂબ જ હેલ્ધી છે। બાળકો જો પાલક અને બીટ ન ખાતા હોય તો તમે આ રીતે આપી શકો છો। મારી બેબીને રોટલી ખાવી ગમતી નથી, પણ આજે તે કલર જોઈને તેના જાતે જમી લીધી। એક બીટ લીધું છે, તેના નાના ટુકડા કર્યા છે, તેમાં મીઠું નાખી પાણી નાખી અને તેને બાફી લેવાનું છે। તે જ રીતે પાલકને મીઠું અને પાણી નાખીને બાફી લેવાની છે। હવે આપણે તેને બ્લેન્ડ કરવાનું છે। પાલક અને બીટની બંનેની પ્યુરી કરવાની છે, સાવ સ્મૂથ પ્યુરી કરવાની છે। પાણી તમારે જરૂર મુજબ જ નાખવાનું છે। હવે આપણે લોટ બાંધી લેવાનો છે। તેના માટે ઘઉંનો લોટ લીધો છે, મીઠું, તેલ અને પાલકની પ્યુરી નાખવાની છે। આપણે રોટલીનો લોટ બહુ હાર્ડ પણ નથી બાંધવાનો અને સાવ સોફ્ટ પણ નથી બાંધવાનો, મીડિયમ લોટ બાંધવાનો છે। તમે જોઈ શકો છો કલર કેટલો મસ્ત આવ્યો છે। હવે આપણે તેને તેલ નાખીને કૂણવી લઈશું। હવે આપણે બીટરૂટની રોટલી માટે લોટ બાંધીશું। તેમાં પણ મીઠું, તેલ અને બીટરૂટ પ્યુરી નાખવાની છે। સરસ લોટ બાંધી લઈશું, પછી તેલ નાખીને કૂણવી લઈશું। પછી આપણે તેના લુવા કરીને રોટલી વણીશું અને પછી તેને શેકી લઈશું। હવે આપણે રોટલી વણી લઈશું। તમે આ રીતે બીટરૂટ અને પાલકની રોટલી બનાવીને અંદર સ્ટફિંગ ભરીને પરાઠા પણ બનાવી શકો છો। બાળકોથી માંડીને મોટાને કલર જોઈને ખાવાનું મન થઈ જાય તેવી રોટલી બને છે। હવે આપણે તેને શેકી લઈશું। તેના ઉપર ઘી લગાડી દઈશું। તમે જોઈ શકો છો શેકાઈ ગઈ છે, પણ કલર કેટલો સરસ લાગે છે। ટેસ્ટમાં તમને ખબર ન પડે તમે પાલક અને બીટ ખાઈ રહ્યા છો। બનાવવામાં ખૂબ જ સરળ છે, એકવાર જરૂરથી ટ્રાય કરજો।